તો આગળ વાત કરીએ સુરતની અહીં ભટારના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં પ્લાયવુડના ગોડાઉનમાં અચાનક આગ લાગી. આગ લાગતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. 10 થી 12 જેટલી ગાડીઓ ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી અને આગના ધુમાડા જે વધારે હોવાના કારણે ફાયરના જવાનોને આગ પર કાબુ લેવામાં પણ મુશ્કેલી પડી. લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાની આશંકા છે. જોકે હાલ કોઈ જાનહાનિ ન સર્જાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો આ દ્રશ્યો છે સુરતમાં, જે અહીં પ્લાયવુડના કારખાનામાં જે આગ લાગી હતી, જેના કારણે આગના ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. આ ધુમાડાના કારણે ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં પણ હાલાકી ભોગવવી પડી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આગ મામલે શું અપડેટ? ભટાર વિસ્તારમાં નવજીવન સર્કલ નજીક આવેલી ઇન્ડસ્ટ્રીમાં પ્લાયવુડના એક ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે આગની જાણકારી મળતા ફાયર વિભાગની 12 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પ્રકારે ધુમાડા નીકળતા હતા તેને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ આ આગમાં લાખો રૂપિયાનો માલ બળીને સવાર થઈ જવા પામ્યો છે. વહેલી સવારે લાગેલી આગને લઈને સમગ્ર વિસ્તારમાં એક સમય માટે દોડધામ મચી ગઈ હતી. જોકે આગ કયા કારણસર લાગી તેને લઈને હજુ પણ રહસ્ય ઘેરાયેલું છે, ત્યારે હવે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ દ્વારકામાં ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગની ઘટના બની. ખંભાળિયા નજીક તરઘડી પાસે આવેલ ડમ્પિંગ યાર્ડમાં આગ લાગી. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટી ગોટા નીકળ્યા. આગની ઘટનાને લઈને ખંભાળિયા ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ. તો આગળ વાત કરીએ વલસાડમાં રેલવે સ્ટેશન નજીક રિક્ષા ચાલક પર હુમલા મામલે. અહીં આ સમગ્ર મામલો સીસીટીવીમાં જે કેદ થયો હતો આ હુમલાની ઘટના, ત્યારે હુમલાખોર જાહેર રસ્તા પર એક યુવક રિક્ષા ચાલક પર હુમલો કરતા નજરે પડ્યો છે. આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. રિક્ષા ચાલકે સ્વબચાવમાં આરોપીનો પીછો પણ કર્યો હતો. જો કે આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. અંગત અદાવતમાં જ રિક્ષા ચાલક પર હુમલો કરાયા હોવાનું પોલીસનું અનુમાન છે. અને જઈ રહ્યો તે દરમિયાન એની એક જૂની અદાવત જે છે, આ કામનો જે આરોપી જે છે અજય બાંકીલાલ પ્રજાપતિની સાથે ચાલી આવતી હતી અને અનુસંધાને જે તે વખતે લોકો વચ્ચે સમાધાન થઈ ગયું, પણ કોઈ કારણસર ફરી પાછું આ ઝઘડો થતા અજય જે છે એને એની રિક્ષા જ્યારે ધીમી પડી ત્યારે એને જાનથી મારી નાખીને ધમકી આપી અને એની સાથે ગાળાગાળી કરી અને એને પેટના ભાગે ચપ્પુ મારવાની ઘટના બની હતી અને ત્યાર પછી નાસી ગયો હતો. તો રાજકોટ શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. યાજ્ઞિક રોડ પર આવેલા માલાબાર ડાયમંડ એન્ડ જ્વેલર્સ શોરૂમમાં ચોરીની ઘટના બની. ચોરીના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલા સોનાની ચેઇન ડિસ્પ્લે ટ્રેમાંથી ચોરી કરતા નજરે પડી. મહિલાની સાથે અન્ય 2 મહિલા અને 1 પુરુષ પણ હાજર હતા. 23 જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી. 7 ગ્રામ વજનનો અંદાજે 4.72 લાખ રૂપિયાનો આ સોનાની ચેઇન એ ચોરી કરતા નજરે પડે છે. ચોરી કરેલ સોનાની ચેઇન પોતાના વતનમાં વહેંચી દીધા હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ રહી છે. ચોરીના આ કેસમાં પુણેથી એક આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે 3 મહિલા આરોપીઓ હજુ ફરાર છે. આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં કાર ભાડે લઈને આવી ચોરી કરતા હતા. પકડાયેલા આરોપી પાસેથી 80,000 રૂપિયા રોકડ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે ફરાર 3 મહિલા આરોપીની શોધખોળ તેજ કરાઈ છે. અને તેની પાસેથી 80,000 રૂપિયા રિકવર કરવામાં આવેલ છે. તેનો ગુનાહિત અલગ અલગ રાજ્યોમાં તેને 5 જેટલા ગુના કરેલ છે. ગોવા, કર્ણાટક, ભોપાલ, મહારાષ્ટ્ર, સુરત વગેરે ગુનામાં આ રીતના સોના ચાંદીના દાગીનાના શોરૂમમાં જઈ અને આખી ટોળકી જઈ અને ગમે તે વસ્તુ સેરવી લેવાની દાગીનાની અને ચોરી કરી લઈને નાસી જવાની વૃત્તિ ધરાવે છે. તો રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીના કેસમાં વધુ એકની ધરપકડ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મંગુસિંહ રાઠોડની ધરપકડ કરી. આરોપી પાસેથી 40 કિલો ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીએ 10 કિલો ચાંદી ઉગાડી પણ નાખી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચાંદી ઉગાડવા માટેની ભઠ્ઠી સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
નોંધે છે કે રાજકોટમાં ચોરીની ઘટના બની હતી, જેનો આરોપી અમદાવાદથી ઝડપાયો. રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી કરી હતી, જે બાદ અમદાવાદમાં તેને ઉગાડવાનું કાર્ય કરી રહ્યો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચે ચાંદી ઉગાડવા માટેની ભઠ્ઠી સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. સાથે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ? તો આગળ વાત કરીએ સુરતના ઓલપાડમાં સાયણમાં પોલીસની કાર્યવાહી. સાયણ ગામે સરકારી કામ રોકીને જેસીબી ચાલકને મારનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ. સાયણ બજારમાં જાહેરમાં સરઘસ કાઢી દીપક બિંદ પાસે માફી મંગાવવામાં આવી. અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા થતા કામો રોકીને જેસીબીના ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી દીપક બિંદને ઝડપી પાડ્યો. તો આ દ્રશ્યો જોઈ શકાય છે કે આરોપી કે જેનું પોલીસે સરઘસ કાઢ્યું તેને કાયદાનું ભાન કરાવ્યું. કોન્ટ્રાક્ટર દ્વારા થતા કામો આરોપીએ રોક્યા હતા. જેસીબી ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાના ઊંઝામાં ફૂડ વિભાગનો સપાટો. માધવ એસ્ટેટ સ્થિત પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરી પર દરોડા પાડ્યા, જેમાં 7.44 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જીરું અને વિવિધ પાવડરનો જથ્થો સીઝ કર્યો છે. જિલ્લા ફૂડ ઓફિસર જીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે કાર્યવાહી દરમિયાન 13,258 કિલો શંકાસ્પદ જીરું ઉપરાંત બ્રાઉન, કાળો અને લીલો પાવડર સહિત હજારો કિલો જથ્થો કસ્ટડીમાં લીધો છે. સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ વિભાગની મદદ લઈ અને આજરોજ પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરી માધવ એસ્ટેટની અંદર રેડ કરેલી છે અને અમારી ઓફિસના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એમ UH રાવલ અને જે પ્રજાપતિ દ્વારા અહીંયા જીરું લગભગ 7,29,000નું 13,258 કિલો અને એની સાથે જે કોટિંગ કરવા માટે બ્રાઉન પાવડર એડલ્ટન તરીકે એનો ઉપયોગ થતો હતો, કાળો પાવડર અને લીલો પાવડર એમ કરી અને ટોટલ 7,44,000નો જથ્થો છે એ માનવ ખાદ્યમાં જાય પહેલાં જ અમે અહીંયા સીઝ કરેલ છે. તો ભાવનગરમાં એસઆઈઆરની કામગીરીના વિરોધમાં કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કાર્યકરોએ ગધર્બ સાથે વરઘોડો કાઢી દેખાવ કર્યા. એસઆઈઆરની કામગીરીના વિરોધમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું, જેમાં ફોર્મ નંબર 7 ખોટા ભરાયા હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ ખોટા ફોર્મ ભરનારાઓ વિરુદ્ધ એફઆઈઆર કામગીરી કરવાની પણ માંગ કરાઈ છે. વરઘોડામાં ગધર્બની ખેંચતાણ થતા મૂંગું પ્રાણી ભારે પીંસાયું હતું. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ગધર્બને લઈને ખેંચતાણ થઈ. તો એસઆઈની કામગીરીનો આ વિરોધ છે જેના દ્રશ્યો સામે આવ્યા છે. એમાં ખાસ કરીને જે આ ગધર્બની ખેંચતાણ જોવા મળી, જેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.